નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। જામનગરના રાજમાર્ગો પર જય શ્રી રામનો જયઘોષ। ડીજેના તાલે મહિલાઓના રાસ અને સ્કેટ્સ પર સવાર વાનર સેનાએ જમાવ્યું આકર્ષણ। છોટી કાશી ગણાતા જામનગર શહેરમાં આજે રામનવમીના પાવન પર્વે ભક્તિ અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો। મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે નીકળેલી ભવ્ય શોભાયાત્રામાં આખું શહેર રામમય બન્યું હતું। બાલા હનુમાન મંદિરે જન્મોત્સવ। વિશ્વ પ્રસિદ્ધ બાલા હનુમાન મંદિર ખાતે બપોરે ભગવાન રામના જન્મોત્સવની ભવ્ય મહાઆરતી યોજાઈ હતી, જેમાં શ્રદ્ધાળુઓના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું। ત્યારબાદ સાંજના સમયે શહેરના મુખ્ય માર્ગો પર આકર્ષક લાઇટિંગવાળા રથો સાથે વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી। મહિલાઓના રાસ અને ડીજેનો જોશ। આ વર્ષની શોભાયાત્રામાં ભક્તિ સાથે જામનગરની સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો। શોભાયાત્રામાં જોડાયેલી મહિલાઓએ પરંપરાગત રાસ ગરબા રમીને વાતાવરણને ગૂંજતું કરી દીધું હતું। હાઈટેક ડીજે સિસ્ટમ પર વાગતી રામધૂન અને ભક્તિ ગીતોના તાલે હજારો મહિલાઓ અને યુવાનો મન મૂકીને ઝૂમ્યા હતા। કેસરિયા ધજાઓ અને સાફા સાથેના યુવાનોના જોશથી સમગ્ર માર્ગો પર અનેરો ઉત્સાહ છવાઈ ગયો હતો। રોલર સ્કેટ્સ પર નાના હનુમાન અને વાનરસેના। શોભાયાત્રાનું સૌથી મનમોહક આકર્ષણ નાનકડા ભૂલકાઓનું હતું। સફેદ કુર્તા પાયજામામાં સજ્જ અને રોલર સ્કેટ્સ પર સવાર થઈને ચાલતી આખી વાનરસેનાએ લોકોના દિલ જીતી લીધા હતા। ખાસ કરીને હનુમાનજીના વેશમાં સજ્જ બાળકે સ્કેટ્સ પર જે રીતે સંતુલન જાળવીને પ્રભુ રામની શોભાયાત્રાની આગેવાની કરી, તે દ્રશ્ય જોઈને નગરજનો આશ્ચર્યચકિત થઈ ગયા હતા। રામ શબરી મિલન અને જીવંત ઝાંખીઓ। શોભાયાત્રામાં રજૂ કરાયેલા વિવિધ ટેબ્લોમાં શબરી માતા અને ભગવાન રામના મિલનનો ભાવવિભોર પ્રસંગ શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો। આ સાથે જ રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજીની જીવંત ઝાંખીઓ ધરાવતા લાઇટિંગવાળા રથોએ રાત્રિના સમયે અદ્ભુત નજારો સર્જ્યો હતો। ભવ્ય જનમેદણી અને સ્વાગત। શોભાયાત્રાના સમગ્ર રૂટ પર રસ્તાની બંને બાજુ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। ઠેર ઠેર પુષ્પવર્ષા કરવામાં આવી હતી અને નગરજનો દ્વારા શરબત તેમજ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું। પોલીસ તંત્રના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ મહોત્સવ ખૂબ જ શાંતિપૂર્ણ અને હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયો હતો। જામનગરથી પિનાકીની ભટ્ટ।